વાલોડની વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને કોસ્ટગાર્ડ દમણના હેલિકોપ્ટર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરાયા। 2 સપ્ટેમ્બરના રોજ તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિમાં વાલોડ તાલુકાના ડોળકિયા ફળિયા નજીક જતી વાલ્મીકી નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ 5 ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા। 3 ગોવાળોને શરૂઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે અચાનક નદીમાં ઘોડાપૂર પાણી આવવાને કારણે ભેંસ ચરાવતા 2 ગોવાળો, એક અરવિંદભાઈ હળપતિ, 2 રાજુભાઈ નાયકા નદીના પાણીથી ઘેરાઈ જતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર ટીમ બારડોલીની ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી બોટથી બચાવી શકાય એમ ન હતું। આ સમયે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરાતા કોસ્ટગાર્ડ દમણનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોળકિયા ફળિયામાં આવી પહોંચ્યું હતું, જ્યાં તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા 2 ગોવાળોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તમામ પરિસ્થિતિથી ભયભીત બનેલા બંને ગોવાળોએ ડિઝાસ્ટર ટીમ તાપી સહિત કોસ્ટગાર્ડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો।